જય શ્રી કૃષ્ણ બધાને. હું છું ભારતી. તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર. આજે હું જરાક મારી સેલ્ફી સ્ટિક ભૂલી ગઈ છું, એટલે થોડીક તકલીફ પડે છે શૂટિંગ ઉતારવામાં. તો આપણે જોઈ શકીએ છીએ એવી રીતે અલ્પાબેન ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠા છે. અલ્પાબેન આજે મને કામેથી લેવા માટે આવ્યા હતા, તો અલ્પાબેનને હું નેવિગેશન મૂકી દેતી હતી, પણ અલ્પાબેનને નેવિગેશનની જરૂર છે નહીં. અલ્પાબેનના મગજમાં એક મેપ છે લંડનનો. ગમે ત્યાં ગમે ખૂણે જવું હોય, અલ્પાબેન વગર નેવિગેશને તમને લઈ જશે. હું તો કેટલા દિવસથી જાઉં તોય હું નેવિગેશન મૂકીને જાઉં, મને રસ્તો તો એમને મળે નહીં, તો એમાંય હું ઓલા કરતી જાઉં. રસ્તામાં નેવિગેશન મૂકું એમાંય ગોટા કરતી જતી હોય, પણ પહોંચી જાઉં. બીજું શું, આપણે હવે કોણ નેવિગેશન જો હું સવારની નીકળી, એકવાર તને મૂકવા આવી, પછી ઘરે પહોંચીને પાછી મારા ઘરવાળાને મૂકવા ગઈ, એને મૂકીને ઘરે પહોંચીને પછી જયદત્તને લેવા ગઈ, એને લઈને આવીને રસોઈ બનાવીને પછી પાછી છોકરાઓને સિનેમામાં મૂકવા ગઈ, ત્યાંથી એને મૂકીને પાછી તને લેવા આવી. હવે અહીંથી મૂકીને પાઠમાં જઈશ, તો હવે એટલી વાર જવાનું થતું હોય દિવસમાં ગાડી હકાવવાનું, તો કોને નેવિગેશનની જરૂર પડે? કેમ કે આજે જવાનું 4 જણાને હતું ને કાર 2 હતી, ને એમાંય લંડનનો રસ્તો કાંઈ નજીક તો હોય નહીં. 45 મિનિટ્સ તો આરામથી થઈ જાય ટ્રાફિકમાં. તો અલ્પાબેન આપણા આજે સવારના ડ્રાઇવિંગ કરે છે, તો આપણે એને ધન્યવાદ દેશું ડ્રાઇવિંગ કરવા બદલ. હું જઈશ નહીં, નેવિગેશન નહીં મૂકું. અમારા જાનકીબેન, અમારા માતાજીનો બર્થડે છે આજે, એટલે પાઠય છે શનિવારનો, તો પાઠમાંય જવાનું છે, પછી બર્થડે માટે બારેય જવાનું છે. ને બહુ બિઝી ડે છે. 4 વાગ્યા છે, હજી 4 વાગી ગયા, 4 જ નહીં 4 વાગી ગયા. બહુ ટાઈમ થઈ ગયો છે, અંધારું થઈ ગયું લંડનમાં. દિવસે વહેલું અંધારું થતું જશે. પછી એક ટાઈમ એવો વિન્ટરમાં આવશે જ્યારે 3 વાગ્યામાં અંધારું થશે, અને તો હવે ટેવ પડી ગઈ. શરૂઆતમાં બહુ તકલીફ થાય. શરૂઆતમાં તો ઇન્ડિયાથી આવ્યા હોય ને, એટલે ઉનાળો હોય ત્યારે તો બહુ મજા આવે કે ઓહો લંડન આવ્યા, પણ જેવો શિયાળો આવે ને તો એમ થાય ઓહો લંડન આવ્યા. તો એ બધા યાદ આવે, ઓલા ઘરના તો યાદ આવે, ગામના કૂતરા બિલાડા બધા યાદ આવી જાય. શિયાળામાં એટલો કંટાળો આવે શરૂઆતમાં, કોઈને ઓળખતા ન હોય બહુ, ને અંધારું વહેલું થઈ જાય. પણ હવે તો ઇન્ડિયા વહી જાઉં. હા, પણ હવે તો જેમ વર્ષો 10 વર્ષ થયા એટલે બધાને ઓળખતા થાય, પછી ટેવાઈ જાય અહીંના વાતાવરણથી. પણ શરૂઆતમાં બહુ તકલીફ થાય છે. આપણા અલ્પાબેનને હજી તકલીફ થાય છે, એટલે વિન્ટરમાં મને 14 વર્ષ કપાવશે, તોય તકલીફ પડે જ. પણ હવે ટેવાઈ જાય ધીમે ધીમે. ચાલો તો વાતો કરતા હમણાં ઘર આવી જશે. જોડાયેલા રહેજો. કેક લઈ લઈએ જાનકીબેન. કેક લેવા જવાની છે હજી રસ્તામાંથી જાનકીબેન માટે, તો ચાલો કેક લઈ આવીએ. અમે આવી ગયા છે કેક લેવા. રસ્તામાં ગઈકાલનો ઓર્ડર આપેલો હતો, કેક લઈને ઘરે જશું. કેક બોક્સમાં ઓર્ડર કરી હતી. ઘણી ફ્લેવર છે, પણ અમે ગઈકાલે કઈ રીતે આપણે મેંગો, આ ટાઈમ મેંગો ઓર્ડર કરી છે. હાય, પરફેક્ટ, થેન્ક યુ. લઈ લે. સરસ, મોઢામાં પાણી આવી ગયું. હા, ફાયર કેન્ડલ લઈ લીધું. જાનકી તો ચોખ્ખી ના પાડી કે કેક નહીં. છોકરા મોટા થતા જાય ને એને બધી, નાની હતી ને જાનકી ત્યારે એના આખી જેટલી ફ્રેન્ડ હોય ને એ બધાને કાર્ડ મોકલતી, પછી બધાને બોલાવતી, અને પોતે પોતાનો બર્થડે આખો પ્લાનિંગ કરતી. 1 અઠવાડિયાથી એનું ચાલુ હોય, એની બધી ફ્રેન્ડ. મોટા થઈ ગયા ને છોકરા. બધાથી વધારે
હરખ જાનકીના તો બર્થડે સેલિબ્રેટ કરવા મહેશ્વરની રાહ જો. આજનો ડ્રાઇવિંગનો કોટો પૂરો થઈ ગયો. કોઈને ઇન્ટરેસ્ટ નથી દરવાજો ખોલવામાં. આ ભલે ને ઠરી રહે ઠંડીના. મોબાઈલ આવી ગયો લાગે છે. તો મહેશ્વરભાઈ આવી ગયા છે. કેક છે કેક છે મેંગો ફ્લેવર. ઓહો ત્યારે વરસાદ અને ઠંડી બે સાથે છે. મારે કોની સાથે જવાનું? છોકરાઓ બીજી કારમાં જાય છે, અમે બીજી કારમાં જઈએ છીએ. બહુ ઠંડુ વાતાવરણ છે, હાથ ધ્રુજે છે, એટલું ઠંડુ થઈ ગયું. ને એમાંય વરસાદ આવે છે. ડિનર માટે આવ્યા હતા, હવે ઘરે જઈએ છીએ.